હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા. મેથીના ગોટા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને એ પણ રસોઈયાની સિક્રેટ રીતથી બનાવીશું. તો ચલો મારી સાથે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુપર ટેસ્ટી મેથીના ગોટા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે આપણે 1 કપ જેટલી ફ્રેશ મેથીની ભાજી લઈશું. તેને મેં ધોઈને સારી રીતના કોરી કરી લીધી છે. હવે તેને આપણે રફલી સમારી લેવાની છે. તમે ગમે તે રીતે સમારી શકો છો. આપણે એકદમ ઝીણી નથી સમારતા, થોડા મોટા પીસ આવશે ને તો મજા આવે. ભજીયો આમ ખોલી અને મેથીના આ રીતે પાન દેખાય ને તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલા માટે જ આપણે આ રીતના રફલી સમારવાની છે. તેની સાથે આપણે અડધા કપ જેટલી ફ્રેશ ધાણાભાજી લઈશું. ધાણાભાજીને પણ મેં ધોઈને કોરી કરીને લીધી છે. ધાણાભાજીના ખાલી પાન જ લેવાના છે. મેથીના પણ આપણે ખાલી પાન જ લીધા છે. દાંડલી નથી લેવાની, ખાલી પાનથી ગોટાનો દેખાવ સરસ આવે છે. તેને પણ આપણે રફલી સમારી લઈશું. મેથી અને ધાણાભાજી સરસ રીતના સમારાઈ ગયા છે તો તેને સાઈડ પર રાખી દઈએ. હવે રસોઈયા મેથીના ગોટા બનાવવા માટે જે મસાલો યુઝ કરે છે તે બનાવી લઈએ. તો તેના માટે 2 મીડિયમ તીખા લીલા મરચાં લઈશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. હવે આદુ અને મરચાંને વાટી લઈએ. અધકચરા પણ નહીં અને સાવ પેસ્ટ પણ નહીં, થોડી પેસ્ટ જેવું બનાવવાનું છે. વટાઈ જાય પછી તેમાં અડધી ચમચી આખા ધાણા, સાથે 10-12 મરી લીધા છે. મરી અને ધાણાને પણ આદુ મરચાં સાથે વાટી લઈએ. તો આપણો ગોટા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એક બાઉલમાં 1 કપ જેટલી મેથી લીધી છે અને અડધા કપ જેટલી ફ્રેશ ધાણાભાજી લીધી છે. 1 કપ મેથીની સામે અડધો કપ ધાણાભાજી લેવાની છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો. તેમાં 1 નાની ચમચી અજમા નાખીશું. અજમા નાખવા બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ના ફાવતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ અજમા ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી આપણે મસાલો વાટીને તૈયાર કર્યો છે તે એડ કરીશું. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હો તો મસાલો વધારે એડ કરવાનો. સાથે સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ. હવે તેમાં 1.5 કપ ચણાના લોટને મેં ચાળીને તૈયાર કર્યો છે તે એડ કરીશું. અને હા, રસોઈયાને હજી એક સિક્રેટ રીત છે, તે છે 1 ચમચી ચોખાનો લોટ. તેનાથી મેથીના ગોટા એકદમ ફરસાય, એટલે કે ઉપરનું લેયર એકદમ ફરસું બને છે અને અંદરથી એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા બને છે. પહેલા આપણે લોટને ધાણાભાજી અને મેથી સાથે મિક્સ કરી લઈએ. હવે જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને ગોટા માટેનું ખીરું બનાવી લઈએ. ખીરું એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં તેવું બનાવવાનું છે. એક સાથે પાણી ના ઉમેરતા, આ રીતના થોડું થોડું ઉમેરતા જઈશું. ગોટાના લોટને વધારે નથી હલાવવાનો, બસ બધા મસાલા સારી રીતના મિક્સ થઈ જાય તેટલું જ હલાવીને છોડી દેવાનું. જો આ રીતે ગોટા હાથમાંથી પડે બસ તેવું ખીરું બનાવવાનું છે.
હવે છેલ્લે 2 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું. સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. આ લીંબુ નાખવાથી આપણા મેથીના ગોટા એકદમ રસોઈયા જેવા બનશે. હજુ વધારે ફરસા ગોટા બનાવવા માટે 1 ચમચી ગરમ તેલ નાખીશું અને પછી હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે મેથીના ગોટા બનાવવા માટે ખીરું પરફેક્ટ છે. તો ગોટાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું ખીરું નાખીને જોઈ લઈએ. તો ખીરું ઉપર આવી જાય છે તો આપણું તેલ ગોટા તળવા માટે પરફેક્ટ છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું. ગેસની લો ફ્લેમ પર જ આપણે ગોટા મૂકવાના છે. જો આ રીતે હાથથી ધીરેથી તેલમાં મૂકીશું એટલે ગોટા એકદમ સરસ મજાના ગોળ થશે. આ રીતે ધીરે ધીરે મૂકશો એટલે બેટર આ રીતના જ હોવું જોઈએ. ગોટા તેલમાં મૂકીને તરત જ તેને પલટાવવાના નથી. તે તેની જાતે જ ઉપર આવશે અને તેની જાતે જ પલટી જાય ને તો સમજવાનું કે આપણા મેથીના ગોટા પોચા રૂ જેવા જાળીદાર અને પરફેક્ટ બન્યા છે. તમે જોઈ શકો છો તેની જાતે જ પલટવા લાગ્યા છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને જરા વડે હલાવતા રહીશું અને તળાતા બિલકુલ વાર નહીં લાગે. જો તમે હાઈ ફ્લેમ પર તળશો ને તો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. બસ આ રીતના હલાવતા રહીશું એટલે બધી જ બાજુ ગોટા સારી રીતના તળાઈ જાય. થોડા લાઇટ પિંક જેવો કલર આવે એટલે તેને આપણે જારા વડે પ્લેટમાં લઈ લઈએ. આને વધારે નથી થવા દેવાના. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા જાળીદાર અને ખાવામાં પોચા મેથીના ગોટા. તો તેને ખજૂર આમલીની ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું. હું તમને બતાવું, જુઓ છો ને એકદમ જાળીદાર. તો તમે પણ આ સિક્રેટ રીતથી મેથીના ગોટા બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.